જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથજી મંદિર પહોંચ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી। હર્ષ સંઘવીએ જગન્નાથજીના દર્શન કર્યા। રથયાત્રા અને જળયાત્રાની તૈયારીઓની ચર્ચા અને વિચારણા કરી। મંદિરમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભગવાન જગન્નાથ મંદિરના 7 જુલાઈએ રથયાત્રા યોજાવાની છે। તે પહેલા 22 જૂને ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પોતાના મોસાળ સરસપુર ખાતે જશે અને 7 જુલાઈએ પોતાના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળશે। તો તે પહેલા તમામ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે। સુરક્ષાની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા છે। ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને રથયાત્રા જળયાત્રાની તમામ જે માહિતી છે એ માહિતી મેળવી, ચર્ચાઓ કરી, સુરક્ષાની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેનું પણ નિરીક્ષણ કર્યું। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથ મંદિરના છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે। મંદિરમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે। જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને, પૂજા અર્ચના કરીને અમદાવાદ શહેર પોલીસ સાથે એક નાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 7મી જુલાઈ અમદાવાદના નગરજનો માટે આ દિવસ આખા વર્ષ દરમિયાન લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ભગવાન જગન્નાથજી ક્યારે શહેરીજનોને દર્શન આપશે અને એ દિવસ 7મી જુલાઈ અને આ 7મી જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તમામ પ્રકારના આયોજનો કરી લેવામાં આવ્યા છે। આજે